આ અગ્રેસિવ જે એ લોકોનું સ્વરૂપ હતું એ જે ફરિયાદી છે એને ખ્યાલ આવતા એણે તરત તાત્કાલિકમાં પોલીસનો સંપર્ક કર્યો. ડિસ્ટાફનો જેટલો પણ સ્ટાફ છે અને વડોદરા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ ત્યાં જે સાઈધામ સોસાયટી છે ત્યાં ખાતે પહોંચી ગયો અને ફરિયાદીને પોતાની સાથે રાખી અને જેટલા પણ આરોપીઓ આવ્યા હતા મારવા માટે થઈ અને રેમ્બો છરા સાથે લોકો મારવા માટે આવ્યા હતા તમામને ત્યાં રાઉન્ડઅપ કરી અને એરેસ્ટ કર્યા અને રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જેના લીધે થઈ અને એક મોટી ગંભીર ઘટના બનતી અટકી ગઈ છે. જેમાં જે આરોપીઓ છે ટોટલ 7 આરોપીને અમે અટક કર્યા છે અને બીજા 2 જે છે એ કાયદાના સંઘર્ષમાં આવનાર કિશોરો છે. આ બધાનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મેઇન જે છે એ મનીષ ઉર્ફે કાલિયા છે, એના વિરુદ્ધમાં પણ લિંબાયતમાં બોડી ઓફેન્સીસ અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે. ડિંડોલીમાં પણ ગુનો દાખલ થયેલો છે. પ્રિયેશ ઉર્ફે સાહુલ દુબે છે એના વિરુદ્ધમાં પણ ગોધરા અને લિંબાયતમાં જીપી એક્ટ કલમ 135 મુજબ અને 379 મુજબ પણ ગુના દાખલ થયેલા છે. આરોપી દીપક છે એના વિરુદ્ધમાં પણ ગોધરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે અને અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ એના વિરુદ્ધમાં પણ સારોલી અને ગોધરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. આ એક સરસ જીવંત ઉદાહરણ છે કે જેનાથી આપણે મોટી ઘટના બનતી અટકાવી શક્યા છીએ. તો આ રીતે આપણે સમાજમાં પણ એક મોટું યોગદાન પૂરું પાડી શકીશું કે ક્રાઇમ રેટ પણ આપણે એમાં જે ઘટે એમાં આપણે પોતાનું એક સામાન્ય માણસ તરીકે પણ યોગદાન મોટું આપી શકીએ છીએ.